આજે તો આપણે લઈ લીધું તું ખાંડેલું લસણ, સોયાવડી, ધાણા, મેથી, ટમેટું ને ડુંગળી ને પછી ચૂલા ઉપર મૂકી દીધી તેલની તપેલી ને એમાં નાખી દીધું જીરું. જીરું મસ્તનું ફૂટી ગયું પછી એમાં નાખી દીધી લીલી મેથી ને ડુંગળી સારીથી પાકી ગઈ પછી એમાં નાખી દીધા ટમેટા ને લસણ ને એને કરી નાખ્યું સારુંથી મિક્સ. થોડી વાર પાકવા દઈને એમાં નાખી દીધી ચટણી, મીઠું ને હળદર ને એને કરી દીધું સારુંથી મિક્સ. પછી ચટણી પકાવવા માટે નાખી દીધું થોડુંક પાણી. ચટણી સારીથી પાકી ગઈ પછી એમાં નાખી દીધી સોયાવડી. પછી એને સારુંથી હલાવી લીધું. થોડીક વારમાં આપણું સોયાવડીનું શાક બનીને થઈ ગયું તૈયાર. પછી એને ઉતારી લીધું. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા. ને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ને માથેથી નાખી દીધા ધાણા.